જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેટા ભાઈ લે. હા લે બાપુ આવી ગયા. હા હો બેટા. ઉભા રે, પાણી ભરતી આવું. હાલો મારે ઉતાવળ છે, જરીક બહાર જાવું પાછું. પણ બાપુ તમારે તો ઉતાવળ બહુ હો. મારે તને જ ખબર છે, 18 રાતના કામ હોય બેટા. સાચી વાત છે. મારા બાપુની જિંદગી છે ને લગભગ તો છે ને હાઈવેમાં જ વહી જાય હો. હું કરું બેટા, કામ જ એવા હોય હવે, સમજ્યા? બાપુ હા હું શું કહું છું, બોલ ને. એ કાલ મારી બેનપણીઓ કહેતી હતી મને, શિલ્પા ને લતા ને રંજુન, હા એ 15 દી પછી હે ને રંજુન લગન છે. હે હા ઓલા સોમાભાઈ છોડી ને. હા ઈ હોમ બાપા રે ને, હા હોમ બાપાની રંડલી પૈને છે. તે હોમવર્ક મને કાલ ભેગો થયો તો, પણ કાક કેતો તો, પણ મેં કાઈ છે ને મારે ઉતાવળ હતી ને મેં કાઈ ધ્યાન દીધી નહીં. બાપુ હોમ બાપાને જવાબ દેવાય, હોમ બાપો કેવો માણસ છે. ના નહીં, માણા તો રેડી છે. હા અને હું એને ભેગો થઈને છોડીને લગન છે ને, તો આપણે ના જેવું પડે મોર. અને આપણે વ્યવહાર છે પહેલેથી બાપુ. હા અને હું તને શું કહું છું, હા તું રંજન ભેગી જાય છે. એટલે મેં એને શું કીધું કહું, હા એ કીધું મારા બાપુને પૈસા વગર હું આ ન પાડું. ના ના, તમ તારે એવું કામ હોય ને બેટા, તમ તારે તો તારે હાલ્યું જવું, સમજ્યા? તો મને હે ને થોડા કાવડિયા દેવો ને. પૈસા જોઈ તારે તો લઈ જજે, આપણો કબાટમાં પડ્યા છે, બરોબર? કેટલા જોહે? હા 2000 જો. આ તો લઈ જજે તમ તારો, લુગડા લઈ લેજે, ડ્રેસ બ્રેસ લઈ લેજે. અને બીજું હું કહું છું, હું આપણે જો આ પડદો રહ્યો ને એ હાવ તૂટી ગયો છે, નવો લઈ લેવો હે. હવે પડદાનું તો બટા એવું છે હમ. કે હમણાં કપા વાવ્યો છે ને, કપા વેચી અને આ પેલી તારીખ આવે ને એટલે લઈ લેજે પડદા હતા ને, બસ. કાઈ વાંધો નહીં બાપુ. એ બાપુ હું કોઈ દી તમારી ઉપરવટ થઈ સૌ. બેટા બાપુ તમે શું એક ને એક નજરે જોયા કરો છો, કાઈ તમારા મનમાં વિચાર આવે છે બાપુ? બેટા તું આવડી હતી ને તે દુની તારી માં તને છોડીને વહી ગઈ છે, અને દિવસો ને દિવસો ગયા ને તો તું કેવડી થઈ ગઈ ને એ મને નાથાને ખબર ન રહે બેટા. બાપુ તમે છે ને માનો ને બાપનો બેયનો તમે મને પ્રેમ આપ્યો છે. તમે કાઈ મારી જિંદગીમાં બાપુ ઘટવા નથી દીધું. તને બેટા કાઈ ઘટવાય નથી દીધું, અને હું નાચ્યો જીવું છું ને ત્યાં સુધી બેટા તને કાઈ ઘટવાય નહીં દઉં મારા દીકરા, તને કાઈ ઘટવાય નહીં દઉં. સાચી વાત છે બાપુ. તો બેટા હા હવે એ બધી વાત મેક, અને કાંઈક ખાવાનું હોય ને બેટા તો બનાવી નાખતા, તો હું ગામમાંથી શક્કર મારીને વેવું. હો બાપુ આઈ તો તમે કયો ને એનું મારે શાક બનાવું છે. કારેલાનું શાક બનાવી રાખજો હો બેન, ભરેલા ભરેલા કારેલા. કાઈ વાંધો નહીં. અને બાપુ પાછા વેલા હેર આવજો. એ હા લે. હા મારું દીકરું એડાનું બી ઊંધું આવી ગયું છે. બાપુજી બાપુજી કઈક હે ને મને હુમલો આવી જાય હો. તું આ જઈ હોય તો વાંહે ત્યાં બાખડો કરે ને કઈક મને હાથફેર થઈ ગઈ છે. લા તમને બીક લાગે? બીક તો લાગે ને કાકા, હું ગુજરી ગયો પછી તારું કોઈ ને. તમે ગુજરવાની કા વાત કરો? આવી રીતે તું બીવરાવ તો શું થાય? ઓલા પાસિયાના બાપા ગુજરી ગયા, કેટલું રોયો હું ત્યાં જઈ. પાસિયાનો બાપો મરી ગયો તો અહીંયા તારે રોવાની શું જરૂર છે? મને એની યાદ આવતી હતી. કેમ તને શું રોટલા ઘડીને ખવડાવે છે ઈ? જ્યારે ત્યાં જાવ ને ₹2 2 વાપલ વાપે. ટૂંકમાં પૈસા વાપરવાની લાલચ હતી તારે, એમ ને? તમે ગુજરવાની વાત ન કરતા, બરાબર? હા તો હું તને શું કહું છું, બોલો ને બાપા. તને રોટલા ઘડવાનું કીધું તું, ઘરે રોટલા ઘડ્યા તે? રોટલા? હા મને આવડે છે. તોય તમે દાંતી મારીને આવ્યા હતા, તોય મેં લોટ માંડ મયલું. હા રોટલી વણવાનું ચાલુ કર્યું. હા તો રોટલી તૂટી ગઈ. બસ ને. અરે સોટલી કા નો તૂટી ગઈ, રોટલી તૂટી ગઈ તો? મને ક્યાં રોટલી કરતા આવડે? એ જેવી આવડે એવી ઘડ તું. મારે જ રોટલા તને ઘડીને ખવડાવવા. તમે મારા હાટુ જન્મ લીધો હે? હા જન્મ તો મેં તારા હાટુ જ લીધું ને તે ખાવા હાટુ જન્મ લીધો. તમને એક વાત કહું? હા મજા આવશે તમને વાત સાંભળજો તો? વાત તો કર, મજા આવશે તો દાંત કાઢીશ, નહીં મજા આવે તો 2 બુહટમાં નાખીશ. ના માણા હે તો એમ કે મજા આવશે દાંત કાઢીશ, નહીં મજા આવે તો રોઈ નાખીશ. બુહટમાં મારવાની ક્યાં વાત આવી?
તું વાત કર હાલ. સમજો હા આપણા ગામનો ઓલો વિચાલ્યો રહ્યો હા એના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા, એની બાયડી એને રોટલા ઘણીને ખવડાવે છે. હે સારી વાત. રોટલા ખવડાવે, હારું હારું ખવડાવે. તમે બાપુજી જોવો ને તો આપને મજા આવી જાય. તારી સાચી વાત છે હો. ઘરમાં એક બૈરું હોય ને હા રોટલા ઘડવા વાળું તો આપણે ઉપાધિ નો રહીએ બાપ દીકરાને. એ વાત તમારી સાચી. એટલે એક કામ કરો, તમે બૈરું કરી આવો, જાઓ. લા ભાઈ આ ઉંમરે હું બૈરું કરવા જાઉં તો ગામમાં કેવી ખોટી વાતો કરે ખબર. ભણવાની ઉંમર તો તારી છે ગગા. તો મારી પરણવાની ઉંમર છે તો હા. તમે કે લગ્ન કરાવ્યા મારા? એ હવે હેને એનો સમય હેને ઢુકડો આવતો જાય હે. એક જગ્યાએ વાત કરી છે અને મારે એને અમથું મળવા જાવું જ છે થોડીક વાતચીત કરવા. એટલે તું જરાય ચિંતા કરતો ને, આપણે ટૂંક સમયમાં રોટલા ઘડવા વાળી આવી જાય. તો સારું હો, આપણે રોટલા ઘડવાનું બંધ કરી દેવું. બસ અને સમજો હા લગ્ન કેવા કરશો આપણે? લગન તો લગન ની રીતે લગન હોય, એમાં કઈ બીજું કઈ ન હોય કઈ. સમજો આ સેટું રાખ, નાકમાં નહીં ગળી જાય. આમ રાખ ને મને બીક લાગે છે. અને રાજુ વઢવાણી આનો રહ્યો, હા એને જેમ ધામે ધૂમેથી લગ્ન કર્યા ને એમ આપણે લગ્ન કરવાનું થાય છે. લા એને તો સગવડ વાળો માણા રહ્યો કાકા. એને તો ઓલા ફોટા પાડવાનું વિડીયો કેસેટ ઉતારવા જાય ને હા પૈસા બહુ કમાય છે ઈ. એમ? હા એટલે આપણે તો જેટલી કોડ હોય ને એટલી જ પથારી કરવી છે. પછેડી હોય ને એવડી હોલ તણાય. હું બધું ભૂલી જાઉં છું ગગા. તું મને ગોટાળે ખરેખર ચડાવી દેસ હો મને. બાપા મેં તમને ગોટાળે ન ચડાવ્યા, તમે મને ગોટાળે ચડાવવા માંગો. કાંઈ વાંધો ને, ખોટો દેખાડો કરમાં. જો આ એડા પાવાના તું એડા પાઈ દે હા બરાબર. ત્યાં હું ઘરે જઈને રોટલા ઘડી નાખું. રોટલા ઘડીને અને તું ઘરે આવીને ખાઈ લેજે. હા. અને હું હે ને હા. ઓલો નાઠો ભાઈ છે ને હા. એને જરાક મળતો આવું. અને સમજો હું તમને બીજું શું કહું, શું? તમારે જેને મળવા જવું હોય એને જાઓ, હા મને કાંઈ વાંધો નથી. હા પણ ઓલો સૈલો નો રહ્યો, સહેલો. મંચાનગર વાળો, હા 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 ઓલો છે જ આમ થોડુંક આડું હવલું ન હાલે. ઓલી ઠાઠાવાળી રિક્ષા છે ઈ. હા ઈ. હા હા એને બીજું ગળકેનું કહેલું. પાછું તઈ તે એક ફેર તો લગન થયા તા એના. એને બીજી વાર ગળકેનું કરવાની ક્યાં જરૂર હતી? મારો દીકરો ખોટો એલા ઈ રસ્તે સઈડો આ ધંધે લાગી જવાનો. ઈ ફૂલે ફૂલો અવલ ચંડો હે. એની મને રગે રગની ખબર છે. મનસાનગરમાં 5 ફેર તો ઠીબી નાખ્યો તેને. ક્યાં કારણમાં? હવે ઈ નો કહેવાય, પછી બધું નો ખોલવાનું હોય, અમુક પેક રાખવાનું હોય. પણ મને કયો ને ઘરે સાંભળવાની મજા આવે. નથી સાંભળવું બાપા, રેવા દે ને. નકામ પછી ઈ સાંભળશે ને તો એને બળતરા થઈ છે ખોટી. આ એક તો હે ને બળતરા વાળો બહુ છે. હા એને એમ કે આ બાપ દીકરો મારી ખોટી વાતું કરે. હવે છે ઈ તો છે જ. છે એમાં નાદ ન પલાય. કાંઈ પણ એને એમ થાય કે મારી હે ને ખોદની કલા છે. હા કઈક બહુ વ્યવહારિક કામમાં વયો જાય છે. હે? હા એના વ્યવહાર બહુ મોટા છે. પણ બાપુજી હા મેં તો એવું સાંભળ્યું છે કે તમે અને ઈ ચઈલો હા બે રાજકોટ તક વ્યવહારિક કામ કરવા જાવ છો. મારા વ્યવહારિક કામ અલગ છે અને એના તો બહુ ઊંચા છે વ્યવહારિક કામ. સમજ્યા? ઈ જે વ્યવહારિક કામ કરે છે ને એમાં ઈ માર ખાય છે અને હું માર નથી ખાતો. તમે માલ ખાઓ હું માલ ખાઉં છું હા. અને ઈ માર ખાય છે. ઠીક, હાલો ઈ એની જગ્યાએ ઠીક છે, તમે તમારી જગ્યાએ ઠીક છો. હા બરાબર. પણ મારું વ્યવહારિક કામ કઈક ગોઠવજો. જો ઈ જ વ્યવહારિક કામ માટે જ જાઉં છું. કાઈ વાંધો નહીં, તમે આમ જાઓ હું આમ જાઉં. હા તો મોટર ચાલુ કરીને એડા પાઈ દેજો. એલા મજા આવશે તો પાઈ દઈશ. સહેલો તો સહેલો છે હો. મનસાનગર વાળો કાંઈ ઘટે નહીં. બોખા બાપા અહીંયા આવો અહીંયા આવો. સારું છે ને બટા? બહુ સારું છે હો. જય માતાજી. માતાજી. બેહો બેહો બેહો. એટલે આટલા ઉતાવળ છે વિપલા? તમારે તો બોઘા બાપા આખી જિંદગી ઉતાવળ જ હોય. કંઈક તો નિરાતે બેહીને વાતચીત કરો. પણ કેમ બટા નિરાયતે બેવું? કારણ કે આ ગામમાં જો બાઈજા જ રાખે છે નકરા. હવે જો બાઈજા રાખે એટલે મને ફોન ઉપર ફોન આવવાનું ચાલુ થઈ જાય કે જલ્દી તમે અહીંયા આવીને બેહો તો આવડા શાંત પડે, તો નોખા પડે. તાલક નોખા તો પડે નહીં. સાચી વાત. આમ તો એને તમારા નામનો પાવો વાગે છો ગામમાં. ગમે તેવા કજિયા થયા હોય અને બોઘા બાપા તમે જઈને ખાલી ઉભા રહ્યો, કાંઈ બોલો નહીં ને તોય બધું બંધ. બટા ભગવાનની દિયા બધી. હા, અડધા તો સાના મુના ભાગી જાય છે. એ ચાલો બોઘા બાપા આવ્યા છટકો. સાચી વાત છે બટા તારી. પણ જો બટા આપણે પહેલેથી જ ગામનું ભલું જ કર્યું છે, હા એ સાચું. કોઈનું ખરાબ કર્યું? ખરાબ કોઈનું તમે નથી કર્યું હો. ક્યાંક કોઈક બાઈજા હોય ને તો હું એને નોખા પડાવું છું. અરે ગમે તેવું વ્યવહારિક કામ હોય ને તો તમે ઊભા હોય. તો પછી બટા હા
અને વ્યવહારિક કામમાં ન ઉભા રહ્યો તો આપણા ગામમાં રહેવું જ નકામું કહેવાય. સાચી વાત છે તમારી. શું હાલે બટા તારે? બસ જો વાડીએ એડા વાવ્યા છે હા અને 65 વીઘાના તે કામકાજ હાલે છે. અને બીજું તો શું હવે આ વાડીએથી આવીને ઘરે રાંધવાનું હોય, રાંધીને પાછો વાડીએ કંઈક છોકરો રાંધે કંઈક હું રાંધું, બાપ દીકરાને હાયલા રાખે આમનું. હજી તું હાથે રાંધેસ બટા? પણ શું કરે હવે, છોકરાને જે પરણાવ્યું નથી, વહુ આવ્યા નથી, ત્યાં સુધી તો અમારે જ રોટલા ઘડવા પડશે. તો પણ બટા હવે પરણાવી દેવાય ને. જો બટા હા. તારો છોકરો હવે ઉંમર લાયક તો થઈ જ ગયો છે. હા 22 વર્ષ તારા છોકરાના થયા. એટલે જી તારા છોકરાની આપણે ભેગા રહીને નાનપણમાં જી હગાઈ કઈ રીતે આપણે હા નાથન ન્યા નાથા ને અહીંયા, તો હવે લગ્ન નું કઈક વિચારાય ને બટા. બોગા બાપા હું એ જ વિચારતો હતો. હા મેં કીધું નાથાભાઈને મળું, વાતચીત કરું અને એક આ લગ્નનું છોકરાનું ગોઠવી નાખીને તો અમારે શું એ રોટલા ઘડવાની એક માથાકૂટ જાય. સાચી વાત છે બટા. નાથાને ભેગો થઈને એમને કહી દે અને લગ્ન નું તમે ફટફટ નક્કી કરી નાખો. એ તો ફટફટ હમણાં નક્કી કરી નાખી, પણ હમણાં શું છે થોડીક મારે પૈસાની તંગી છે. લે પૈસાની તંગી હે? હા અરે વિપલા તને એટલી નો ખબર પડે કે પૈસાની કાંઈ પણ તારે તંગી હોય તો અમારે જેવા નથી બેઠા ગામમાં. હાય તમે તો બેઠા જ છો. તને કોઈ દી ના પાડી છે? ના ના નથી પાડી હો કોઈ દી. તારે થોડા જોતો હોય કે જાજા જોતો હોય, તને મેં આજ લગી કોઈ દી તને મેં ના પાડી નથી. ના ના નથી પાડી. તો તારે અમારે જેવાની વાત નો કરે. કાંઈ વાંધો નહીં બોગા બાપા, આજ તમને મેં વાત કરી ને, જો મારે કદાચ ઘટશે તો હું તમારી પાસે લઈ જઈશ. મુંજાતો નહીં, કાંઈ પણ ઘટે ને તો હું બેઠો છું. અને જો તે થોડા ઘણા તો હગાઈ કરી આપણે ત્યારે તે ભૈરા હતા. હા ભૈરા હતા. અને જી થોડા ઘણા તારી પાસે ઘટતા હોય અને તારી પાસે ન હોય મારી પાસેથી લઈ જઈએ. કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું હાલ. બાકી લગ્ન નું તું કરી નાખ. આ મહિનો આવે ને તો લગ્ન થઈ જાય ને. હા હું નાથાભાઈને વાત કરીને હા અને પછી તમને હું કેવડાવું. હા તે કેવડાવજે, કારણ કે હગાઈ કરી ત્યારે આમ બધા ભેગા જ હતા. હા તમે હાજર જ હતા બધાય, અને શું થયું ને શું નથી થયું એ તમને ખબર જ છે બધી. આ ખબર જ છે બટા. હાલ બટા હું જાઉં. હા વાંધો ને જાઓ હાલો. ઓલા ડખા કરીને બેઠા છે નોખા તો હા ઈ તો સમાધાન કરો. જાઓ, ધ્યાન રાખજો તમારું. હા બટા. જય માતાજી. જય માતા જય માતા. અમારા ગામના બોઘા બાપા એટલે બોઘા બાપા, ગમે તેવો કજીયો હોય ને આવીને ઉભા રહીએ ને એટલે એ ફાઇનલ જ હોય. આ હેલિકોપ્ટર રાખતો હોય ને ઘણી કરે કાયમ કર. મારા મનમાં તો હું પ્લેન નાખું છું, પ્લેન. પાટલો બધો હરક પદુડો કા થવા માંડ્યો પણ મને આજ તો બહુ હલક છે. આ ઘડિયાળ, નવા લુગડા, માથે ચક્કી વાયરી છે. ચક્કી 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 ચકાભાઈ ની ચક્કી. હા હા ચકાભાઈ ની ચક્કી હો. લાલિયા એક તને વાત કહું. શું છે બોલ ને. પણ હારા સમાચાર દઉં. હારા દેજે. હા મારા લગ્ન થવાના છે. તારા લગ્ન થવાના એમાં મારે શું છે? લે તને મજા નહીં આવે મારા લગ્ન થાય તો? મને કઈ મજા ન આવવાની. હા બાયડી જેવી ગોઈતી છે, શું મજા આવે? મને વાત તારી સમજાઈ ગઈ લાલિયા, તારી વાત સમજાઈ ગઈ મને. શું સમજાઈ ગઈ બોલાલ. તને એને બળતરા થાય છે, બળતરા બોલે છે લાલિયા. કાઈ મને બળતરા નથી બોલતી, હું જી છું ને બરોબર જ છું. મને ખબર છે કે તું વાંઢો થઈ છો ને એટલે તને બળતરા થાય છે. અંદરો અંદર તું હળગસ, અંદરો અંદર. લા હરક તો નથી, હરખાવ છું હું. છે ને તું હરખાસ. મને કોઈ વાંધો નથી, વાંઢો છો તો મને શું કઈ દુખના દરિયા પડી ગયા. દુખ તો થાય લાલિયા, મને તારી ખબર છે. હું પૈણીશ, હું ઘોડે ચલીશ, તને કેવી બળતરા થાય વિચાર કર. મને કાઈ બળતરા નથી થવાની, તને થવાની છે. તે જે બાયડી ગોઈતી છે ને ખરેખર ક્યાંય હાલે એવી નથી. બોલ લા બાયડી કેવી છે તને હું ખબર, તે નહીં જોયું હોય. મારા બાપા કહેતા હતા. તારા બાપા શું કહેતા હતા? બાયડી માં કાઈ નથી ઘટતું, ટીપ ટોપ છે. ટીપ ટોપ નથી તો નો સ્ટોપ છે. આલિયા લાલિયા જો આપણે બાયડી નું કઈ કામ નથી. કઈ આપને ખાલી રોટલા ઘણી ખવડાવે ને બસ. લા પણ કાઈક બારદાન તો હરખું હોવું જોઈએ ને એમ કહું છું. કા સમજતો નથી તું? એલા માલા જેવું બારદાન છે ભાઈ, બીજું શું જોઈએ આપણે? તો હાવ ગાંડો જ રહ્યો પણ સમજતો નથી એમ કહું છું. ક્યાંક બજારમાં નીકળ, ક્યાંક લગ્ન પ્રસંગમાં નીકળ, આમ શોભવી જોઈએ. શોભવી જોઈએ? હા
શોભીને ની હું આપણે આલતી કરી છે. આખું ગામ સમજે પણ આ રહ્યું ઈ નહીં સમજે હવે. આમ જો મારી ભેગી નીકળશે ને હા એટલે એની એન્ટ્રી પડશે એન્ટ્રી. આ એન્ટ્રી નહીં પડે. કા મને પાડ નાખતા હમણાં તારી એન્ટ્રીમાં હું પડ્યો હોત. મને એવું લાગે છે લાલિયા કે તારા હે ને કાકાને લીલ પૈણાવો પડશે હો. એ લીલ પૈણાવો પડે ને ઈ હારું છે. કા પણ તારા જેવી બાયડી તો હું આજે નો ગોતું કાલે નો ગોતું. તો પલમથી ગોત લઈ જઈ. તે લાલિયા નક્કી જ કરી લીધું હે ને કે મારે વંચ વેલો આગળ નથી વધાલો. ડોબા કા મારા વાહે 3 ભાઈ નાના છે પણ વયસ વેલો વધારશે. પણ તારો વંચ તો નો જ કહેવાય ને ભલામણા. એલા આને કરી છે ને મારા બાપાનું નામ રહેશે મારું નોરિયત કાઈ નહીં ફોટામાં તો રહેશે ને. તારું હે ને એ પિતૃ કાલ્ય કરવું પડશે તને પાણી પાવું પડશે. પેલા જ તું પાવા આવજે. હા કેમ કે વાંઢા મળી જાય એની કઈક તો ઈચ્છા હોય જ ને લાલિયા. હા ઈ તો પછી વાહેથી તું કરજે બધી કરી આવી હતી જે ઓય. ખાઈ તને હોપીને જાવું. હા બીજું કઈ બોલતો નહીં હો. બીજું શું બોલે હવે તારામ કઈ બોલ્યા જેવું જ નથી મને. બાયડી એમ જો મારા બાપાએ ગોદ દીધી કાંઈ ઘટે નહીં. તારો બાપો એવો ને તું એવો હો. ઓય મારા બાપાને કઈ કહેતો નહીં હો. લટકા મારી એલા એક ઢીકો મૂકી દઈ જો હું આમ કરીને એક મારીશ ને તો સીધો વાય વયો જાય જો હમણાં. માર માર હવે તું હાથણ જેવા ને મારે તને પોગવું કઈ રીતે. તું મારા પેટ લગી નો પૂગીએ ગાંડા. ઈ તો મને ખબર છે તેમાં તું લત મારી ગયો મને. તને હું હે ને ખાલી એક કામ હાથેથી ઉપાડ લઉં બોલ. એટલે રેવા દે ને એલા તૂટી જાય બુસટ હમણાં 1500 રૂપિયા લેજો. ખોટું બોલ માં 1500 વાળો નથી હો. તારી ગોણી નથી અમે. રવિવારી માંથી 100 રૂપિયાનો લીધો છે. એ જા જા ભંભોટિયા. ઓય ભંબોટીઓ કહેતો ને કે એક ઢીકો મૂકી દે નાકમાં છેડા કાઢ નાખી. હું કઈ તાર બી ન જવાનો. એ ભાત કેટલા ખાશે લે. આ બીજી વાત કરી બાજવાની વાત ન કરતો. જા ને કમણે એક દાબી હમણાં પડી જાય હમણાં. દાઈબ તો આ તો શરમ આડી આવે ઓલા વડીલ ને એટલે નથી મારતો. વડીલ ની ચરમ તને કાંઈ આડી નથી આવતી. આ તો તું મને પૂગી નથી આપતો. એટલે બંધ થઈ જાય એમ કહું છું આ શરીર હમણાં ખોદો માર દેવાનો શું આને હમણાં. તારા બાપાના ગલે આ ક્યાં ચલી છે? આ તો લાકડું છે. આ ઘરે ભૂલી ગયો છું. હા ખોટું બોલે. કહું છું જા. આ વખત મારી ગયો એટલે તારા મનને સમજે છું. અને આ સોખા ખાઈ ખાઈ ભંભોટિયા જેવો થયો. ઓછા સોખા ખાતો હોય તો તારા ચોખા ખાવ છું હે? તારા બાપા મને ચોખા દેવા આવે છે. ઉપરના ઓછા સોખા ખાતો હોય તો ખાઈ ખાઈ ભે જેવો થઈ ગયો ભે જેવો. તાલું કૂપન છે તાલું કૂપન છે ભાઈ જા. મને બોયડી લાગી ગઈ ભાઈ જા. બંધ થઈ ગયા ને કમળો સોખા કાઢી આ સોખા કાઢી નાખી તારા. ગાંડિયું તેમાં હા. હાશ ક્યાંક તો સાયો મળ્યો. ગાડી ભલે ને ગમે એની હોય સાયો તો મળ્યો ને. હાય રામ 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 રામ. કા નાથા ભાઈ હારું હારું બેહો બેહો વિપુલભાઈ. કેમ અહીંયા બેહી ગયા છો? આ રાતો તો હું ભીસરી બાજુ સમજ્યા હા પછી આયા સાયો ભાળી ગયો ને હવે તને તો ખબર છે હલાય નહીં લાય બેહી ગયો જરીક સાયો ભાળ્યો. ભીસરી હાલીને જતા હતા? હાલીને જાતો તો હમણાં હું ડોક્ટરે કીધું છે મને પગમાં વાંધો છે. હા હા કઈ રાખે છે બરાબર. કે તમે થોડું હલણ સલણ રાખો ને તો લોહી હરફેર થાય ને તો વાંધો ન આવે. હાલવું જરૂરી છે. હા સમજી ગયા? જો અત્યારના જુવાની હાલતા નથી ને હા મોટરસાયકલ લઈને હળી હળી કરે છે. આપણે એને કહેલા થોડાક ટાઈમ તમે હાલો સારું રહે પણ બીજે આપણા જેવડી ઉંમર થાય ને પૂરું પૂરું પસા વરે નો ટકે 9% હાલી જ નહીં હગે. નો હાલે કે અમારા 60 વર્ષ છે ને હા હજી કોઈ કઈ નથી જાતું બોલ. હા હું જો ને હા નથી બહાટી હાલું છું. એ તો વાત છે જૂના ખોરાક છે ને અત્યારે માવા ને પાન ને બીડીયું ને આન તેન એટલે એને શરીર પતી જાય વ્યસન રહ્યા ને વ્યસન જ એવા. હા એને બધે શરીર પતાવી દીધા તું સમજો. હું તો તમે ઘર બાજુ જ આવતો હતો. હે હા તે ઘડીક વાટ નો જોવે ઘરે હું હમણાં આવતો જ તો ઘર બાજુ. તો મેં પણ ઘરે હજી પોઈ ગયો ને તમારે શું વાટ જોઈ? હે આ તમે ભેગા થઈ ગયા. એમ છે હા છે તે કઈ કામ હતું ભાઈ? હા કામ હતું. હવે કામ એ હતું નથી ભાઈ આપણે ખબર હે નાનપણમાં છોકરાને ને છોકરીને બેને આપણે હગાઈ કરાવી નાખી. હા હા યાદ તો છે? યાદ જ હોય ને પ્લાન. હા એ હા આપણે ગોળ દાણા ખાઈ નાખેલા છે. હા એમ એટલે મેં ઈ વાતનું શું છે? એ વાતનું એ છે કે હવે શું છે મારો દીકરો જુવાન થઈ ગયો તારી દીકરી જુવાન થઈ ગઈ હા. બરાબર
એટલે હવે કીધું થોડુંક આપણે લગ્નનું ગોઠવી નાખી. હા એલા એ તો મેં વિચાર જ ન કર્યો હોય કે સોડી મારા જુવાન થઈ ગઈ છે, હવે છોકરો જુવાન થઈ ગયો છે તો પીળા હાથ કરી દેવાય. એ તો મારું દીકરું મારા મગજમાં જ નથી આવતું. અરે ભલા માણસ, એટલે આમાં શું છે, હવે અમે બાપ દીકરો બે રીએ ને, હવે નાથા તાર ભાભી તો છે નહીં. મારે એમ છે તારા ભાભી નથી. એટલે મારે જો હાથે રોટલા ઘડી ઘડીને કંઈક છોકરો રોટલા ઘડે, કંઈક હું ઘડું. એટલે મેં વિચાર કર્યો કે ભાઈ હવે હે ને છોકરો જુવાન થઈ ગયો, નાથાને વાત કરું તો હું લગન બગન થઈ જાય ને તો અમારે રોટલા ઘડવા વાળા થઈ જાય. હા એ વાત છે. જો વિપલા મારે ઘીરે બાય નથી બરાબર, મારે કોઈ રોટલા ગળવા વાળું નથી, પણ ભાઈ રોટલા વાકે કઈ જુવાન દીકરીને થોડી ઘીરે બે નો બેહાડી રખાય. તમ તારે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે સમજ્યા છોકરીના પીળા હાથ કરી જ નાખવા. હા તો કાંઈ વાંધો નહીં, આપણે તું કે તે દી આપણે ગોઠવી નાખી, બીજું શું. લે તને સારું લાગે ભલામણા મેં સમજો. હા ના થાય તને એકવાર છે ને જબાન દીધી ને, ના ઈ ભલે 20 વર્ષ થઈ ગયા હોય. એમાં હાસો તું. હા એમ. હા અને આમે આપણે બે ક્યાં હગાઈ નક્કી કરી હતી, આખી પંચાયત હતી, ગામના 5 જણા હતા. ભોગો હતો ને. હા બોગાભાઈ હતા. હા બરાબર, એટલે ઈ તો બધું ઠીક છે, ઈ તો આપણે બેન હવે સમજવાનું છે. હા બરાબર, એટલે તું કે તેદી કંકુના કરી નાખી, મારી તો તૈયારી ફૂલ છે. તારે મારે તૈયારી છે, તમ તારે ઈ કઈ વાતની ઉપાધિ કરીમાં, તું તારી તૈયારીમાં રહીએ બરોબર. કાંઈ વાંધો નહીં, ના થાય તું તારી તૈયારી કર અને હું મારી તૈયારી કરું. એટલે આપણે શું છે, આ એક માથે ભાર છે ને હા એ વજન ઓછો થઈ જાય, સમજ્યા. તુંય નવરો થઈ જા, હુંય નવરો થઈ જા. તે સારું કહેવાય ને ભલા બરાબર ને? હા હા તમ તારે છે ને હા એ તને સારું લાગે ને તે હું તને કેવરાજ બરોબર. હા કાંઈ વાંધો નહીં, મને કેવરાવ તું. હા બરાબર, અને કાંઈ કામકાજ હોય તો કઈ જે મને. ના ના ઈ કઈ ઉપાધિ નથી આપણે. તમ તારે ઈ તો થઈ જાય હારા મને હવ થવાના છે સમજો. હા, ભલે ભલે હાલ, હા તો હું જાઉં હો. હા ભલે મારે જાવું ઘર બાજુ. હાલ ને ઘરે ચા પાણી પીવા. ચા પાણી પીવા નથી, મારે થોડુંક કામ છે, એવું છે. થોડુંક વ્યવહારિક કામ છે ને એ પતાવતો હોઉં. હા તો કાંઈ વાંધો નહીં. કેમ કે મારે વ્યવહાર મોટો રહ્યો, હા. માથે પ્રસંગ આવે હા હે. ઈ તો વ્યવહારે જવું પડે. અત્યારે મારે થોડાક વ્યવહારિક કામ. હા તો ઈ તારા વ્યવહારિક કામ પતાવી દે, હું મારા પતાવી દઉં. હા, બરાબર, ભલે ભલે હાલ. સારું ભલે હાલ નાખા. એ હારું હો. હા ઉપાધિ ન કરતો હોય તમ તારે કાંઈ. હા બટા ભાઈ લે એ બટા પાણી ભરતી આવી તો. આવી ગયા બાપુ? હા બટા આલ્યો. હું શું કહું બટા, શું કહો છો બાપુ? તારા હારા મને ભેગા થયા તા ઈ કે મને છે ને કે સગવડ મારા થઈ ગઈ છે, ઓમે દીકરી દીકરા કે મોટા થઈ ગયા છે, એટલે હવે છે ને આપણે પરણાઈ દઈએ ને તો આપણી બે માથેથી છે ને આ બોધો જાય કે. મેં કીધું ભાઈ મને ક્યાં વાંધો છે હે. મેં કીધું મારે દીકરી ભાઈ જુવાન થઈ ગઈ છે અને હું પીળા હાથ કરી જ નાખવા જ મારે લ્યો. બાપુ હા હું શું કહું છું, મારે હમણાં લગ્ન નથી કરવા. આ હું તને હું વાંધો પડ્યો બટા. એ હું કહું છું ને બરોબર કહું છું બાપુ, હમણાં રહેવા દ્યો એમ. પણ રહેવા દે ને 2 મહિના ખમાડી દો, એમાં હું થઈ ગયું. પણ તમે કેટલું ખમાડશો બાપુ? 2 મહિના 6 મહિના કહું છું કે મારે હમણાં લગ્ન નથી કરવા. પણ બટા જો જુવાન દીકરી ઘરમાં રાખીને હે બટા તો દુનિયા મારી વાતું કરે, પછી મારે દુનિયાને જવાબ હું દેવો. તમારે બાપુ દુનિયાનું જોવાનું છે કે મારું જોવાનું છે? એ તો તારું જ જોવાનું છે, પણ મારે કઈ તારો બોજો લઈને માથે કઈ બાયણે નો નીકળે બટા. હું કઈ બાપુ એમ કઈ બોજ નથી કરનો. ના ના હું ક્યાં કહું છું કે તું મારો બોજ છો બટા, પણ દીકરી જો જુવાન થાય ને તો સને એના પીળા હાથ જ કરી દેવાય બટા, જમાનો એવો છે. હું કહું છું એ બરોબર કહું છું બાપુ, હમણાં રહેવા દ્યો, મારે લગ્ન નથી કરવા. કા બટા એવું તો શું છે? બાપુ જો તમે મને પરાયણે પરણાવશો ને તો હું આપઘાત કરીને મરી જઈશ. જો બેટા આપઘાતની વાત તું ન કરતી બેટા, અને તું આપઘાત કરીશ તો તારો બાપ જીવતે જીવતો મરી જાય બેટા. અને તને ન ગમતું હોય ને તો કાંઈ વાંધો નહીં બેટા, હું સમાજને જવાબ દઈ દે બેટા, હું સમાજને જવાબ દઈ દઈશ. પણ તું તારા મનમાં આવો વિચાર આજે ન લાવતી ને કાલે ન લાવતી, કાલે ન લાવતી બેટા, કાલે ન લાવતી. બાપુ બસ મારે આટલું જ તમને કહેવું હતું. હળવા કપાવી નાખવા. હા બોગાભાઈ સારું છે ને નાથિયા? હા જો ને તમારી દે આવો.
શું હાલે બાકી? શાંતિ છે. તબિયત પાણી હારા ને? હારા હો. અને ખબર તમે આજ ઘીરે હો. હા. નકર તમારે તો ભલામણા કામનો પાર ન હોય. હે ક્યાંક ઘર ઘણું હોય ના પેલા બોઘાભાઈ બેઠા હોય, ક્યાંક લગ્નનું પડલું ભરતા હોય ના બોઘાભાઈ બેઠા હોય, સારા કામમાં બોઘાભાઈ પેલા હોય હો. પણ બટા ભગવાનની દયા છે કે માણસો આપણને રિસ્પેક્ટ આપે છે, હા. એટલે આપણે જઈને બેહવું પડે. ના ના ઈ તો વ્યવહારિક કામમાં છે ને ભાઈ, બેયને એટલો જ ફાયદો છે. ઈ હાચું લે. અને તમે ક્યાં ભલામણા સમજો કોઈનું ભૂંડું કર્યું? 12 ગામમાં તમારું નામ છે બોઘાભાઈ, 12 ગામમાં નામ છે. ભગવાનની દયા છે, અટાણ લગી આપણે કોઈનું ખરાબ નથી કર્યું. હા બને તો આપણે સારું કર્યું છે. હાસું છે બોઘાભાઈ, તમારું હાવ હાસું છે. આ જો કાલે જ એક જણો આવ્યો તો ને, હા. ગામનો જ હતો, હા છૂટું કરવા જતો હતો. હા મેં છૂટું કર્યું, પછી? નોખા પડાવીને સમાધાન કરાવી દીધું. વાહ ભાઈ વાહ બોઘાભાઈ, ઈ જ વાત છે. હાસી માયા મૂડી ઈ જ છે. એને ત્રણ તો છોકરા હતા, હા. બિચારા ઓલા તો નોખા પડી ગયા. હા. છોકરાની શું હાલત થાય? વાત અમારી હાસી છે. લ્યો સમજો હારામાં જીભ વાળી હોય ને તો જ ભગવાન આપણું સારું કરે. નકર અત્યારે તમને જ ખબર છે, જીવડા પડે ને બોઘાભાઈ તોય કોઈ ગનકારે નહીં અત્યારે. હો ભગવાનની દયા છે, તબિયત પાણી સારા છે. બસ એવી ને એવી જીભ વાળો ને બોઘાભાઈ, એટલે તમે છે ને આખી દુનિયા જીતી જાવ. હો. બીજું આપણે શું જોઈએ? બસ બીજું કયો હવે? શાંતિ ને હવે? આ મારા તો શાંતિ છે. તમે શું કર્યું? શેનું? ઓલો મને વિપ્લો ભેગો થયો તો. મારો વેવાય? હા હા ઈ તો લગ્નની વાત કરતો તો મને. હા તે મેં જ એને કીધું, હું બિચાકડો કે અમે હાથે કે રોટલા ઘડીને ખાવી છે. હા છોકરાની ઉંમર તો થઈ ગઈ હા અને દીકરીની ઉંમર તો થઈ જ ગઈ છે. હા તો મેં કીધું હવે લગ્નનું તમે ગોઠવી નાખો. તો ઈ કે થોડાક કે પૈસા ઘટે છે. મેં કાંઈ વાંધો ને, હું બેઠો છું ને, મારી પાસે આવીને લઈ જાય છે, જેટલા ઘટતા હોય એટલા. બોઘાભાઈ તમને એક વાત કરું? તારીખ કઢાવી લીધી? તારીખ નથી કઢવી. તો અને હું તમને શું કહું છું શું કે કે થોડીક વાત અવળી નીકળી છે આમાં. અવરી વાત? શું થયું વળી? એમાં શું છે ખબર છે? હા. તો આ વિપુલભાઈ રે ને હા એ કઈ મને ભેગા થયા નથી ને મેં કઈ ને વાત જે કરી નથી. એને તો મને ખાલી લગ્નનું કીધું, બરોબર? હા એમાં એવું છે કે મને છે ને વિપુલભાઈ ને મેં કઈ વાંધો નથી, હગુય સારું છે અને છોકરોય સારો છે, તો ક્યાં વાંધો પડ્યો? બધું હારાવાના છે. પણ બોઘાભાઈ દરેક મૂંઝવણ જેવું છે. કેમ? પૈસાનો કઈ પ્રોબ્લેમ છે? ના ના પૈસાનો કાંઈ વાંધો નથી બોઘાભાઈ, એ તો તમારા ભગવતીની ઓલી વાત ગુણક દયા છે. તો શું થયું? વાત એમાં એવું છે કે છોકરી છે ને બોઘાભાઈ ના પાડે છે કે મારે ના નથી લગ્ન કરવા. હે? હા છોકરી ના પાડે? અને જાજુ છોડીને મેં કીધું તું છોડી રહેવા દે, તું આવી અવળાઈ કરીમાં અને તારા મનમાં હોય ઈ મને કહી દે. કાંઈ મનમાં નથી કે મને કે, પણ મારે ના લગ્ન નથી કરવા. પણ જો ના થયા, હા આ વસ્તુ બધી એવી છે કે તું હવે ના પાડી નો હાલે. કારણ કે આપણે હગાઈ કરવાનો કેટલો ટાઈમ થયો? જાજા વરા 20 વરા જેવું. 20 વર્ષ વ્યા ગયા ને હગાઈ કરવાના. હવે જો ઈ પાર્ટી રેડી જ છે, લગ્ન નું બધી તૈયારીમાં પડ્યા છે, અને તું અટાણે ના પાડ કે નહીં ભેગું થાય તો એમ કેમ હાલે? પણ બોઘાભાઈ એમાં એવું છે, છોડીને મેં કીધું તું રહેવા દે, મારું નાક વઢાઈમાં રહેવા દે, મારા ગામમાં છે ને હાયલા જેવું નહીં રે, અને તું રહેવા દે કીધું. તો છોડી કે હું મરી જાઉં. હવે મારે કરવું શું કયો લ્યો? અને જો તારી તો કઈ આબરૂ જવાની નથી, અમને ખબર છે ને, પણ જો અમારા જેવા મોભી બનીને વચમાં બેઠા હોય એની આબરૂ જાય, દીકરાના બાપાની આબરૂ જાય, નો જાય? જાય બોઘાભાઈ જાય, એ વાતને હું સમજુ છું. પણ હવે તમે જ કાકાનો રસ્તો કાઢો લ્યો, અને તમે જ કાક કયો, મારે શું કરવું? રસ્તો તમે કાઢો. હવે આમાં મારે શું રસ્તો કાઢવો? હવે એક કામ કરો, શું? હું છે ને બોઘાભાઈ તમને અડચણ આવે ને એવું નહીં થવા દો, બરોબર? હું ડાયરેક્ટ છે ને વિપુલભાઈ વાત કરી લઈશ. હો કાંઈ વાંધો નહીં, વિપુલાઈ વાત તો કર. શું કે છે? હા તો હું વાત કરી લે તમ તારો. નકર આ ફૂડ આવશે તમે બધા મારી પાસે. ના ના તમ તારે એવું નહીં બનાવવા દે, તમ તારે હું વિપુલારે વાત કરી લઈશ. હા બોઘાભાઈ એ રામે રામ. હો હરકો સમજાવીને વાત કરજે. એ હા અટાણે લે બધી તૈયારી ચાલુ થઈ ગઈ, અને અટાણે કે છે કે છોકરો મને નથી ગમતો, લગ્ન નથી કરવા. લે હું છે ઓય, તું મારી ઘરવાળી છો, હરકું હરકું બોલ, રિસ્પેક્ટ ટાઈપ મને એમ કે તમે છો એમ કે. ઓય કોની ઘરવાળી ને કોણ ઘરવાળી હે? તને નથી કાઈ ખબર? હું વિપુલ બાપાનો છોકરો છો. આ તો હોય તો હું થઈ ગયું? મારે શું છે વિપુલ બાપાનો છોકરો હોય તો? મારે કાઈ લેના દેના નથી હવે. અલે આપણી નાનપણમાં હગાઈ થઈ ગઈ છે તોય તું ખોટું બોલે છે. નાનપણમાં થઈ હતી ને, અત્યારે ન થઈ ને. હવે જવા દે, બધું ભૂલી જા. એમ થોડી ભૂલાઈ જાય, એમ થોડી બધું વયું જાય. તારા બાપાને પેલા પૂછજે જા.
મેં મારા બાપાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે ન્યા મારે લગ્ન નથી કરવાની, છોકરો મને તો ગમતો જ નથી. પણ મને તું ગમે છે એનું હું આ તો ભલે હું ગમું, બરાબર, તો રાહડા લ્યો, બાકી તું મને હાવ નથી ગમતો. લગ્ન કલીશ ને તો તાલી આઈલે જ કલીશ. અને આમ જો આ લાઈટ કાઢ નાખ, ગામમાં તું બીજાની લાઈટ કાઢજે, મારી લાઈટ હું કાઢે છે? એ કોઈ તારી લાઈટ નથી કાઢતું તો ધોડકો છે ને એટલે માથે વઢ્યું છે. આમ હાલતી નું થા. ઓય બોલવામાં તું ભાન લાયક, હું ગમે એમ તાલો ગલવાનો છો. બોયલો ની બોયલો, આજ પછી કોઈ દી કહેતો નહીં કે હું તારો ઘરવાળો છું એમ. મારે કોઈ ઘરવાળો જ નથી અને મેં મારા બાપુને ચોખ્ખું કહી દીધું છે, સમજી ગયો કે મને હે ને ઈ ભંગોટિયા જેવો ગમતો જ નથી. તું ભંભોટિયો કરમાં મારે નાતા કાકાને ભેગું થવું પડશે હો. આ તો થા ભેગો, તું તાર થઈ જા ભેગો, હું કઈ બીતી નથી તમ તમારે કોઈથી. અમારે હમણાં લગન સમજવા આવવાનું છે, નાતા કાકા એટલે વાત થઈ ગઈ છે. કાઈ કોઈને લગન સમજવા આવવાનું થાતું નથી અને આવા હે ને ઉઘાડી આંખે ખોટા સપનાય જોતા નહીં. સપના જોતા નહીં તો ત્યારે નાનપણમાં નાની હતી ત્યારે નાનો પાલ દેવાય. ત્યારે નાનપણમાં ત્યારે હું સમજતી નહોતી એટલે મારા બાપુએ નક્કી કર્યું. હા હવે બધી ખબર પડવા માંડી ને એટલે તને ના પાડસ. ખબર પડવા માંડી ને એટલે જ મેં મારા બાપુને ના પાડી, સમજી ગયો? બાપુ ના પાડી. મારે તારું બીજું કાંઈ કામ નથી, તું લગન કરી મારા ઘરમાં આવતી લે ને એટલે અમારે ખાવા પીવાનું સુખ થઈ જાય. એ તમે ખાવતોય ભલે ન ખાવતોય ભલે, ભૂખ્યા રહ્યો, બાકી મારી આશા રાખતો જ નહીં. આછા તારે રાખવી જ પડે ને. મારા બાપા કહેતા હતા કે નાથાની છોકરી આપણા ઘરની વહુ છે. એટલે કેતા તા એટલે થઈ ગયું. તો હગાઈ થઈ ગયેલી છે 500 માણા વચ્ચે આપણી નાનપણમાં. ઈ મારે હગાઈ બગાઈ નું કાઈ જોવા નથી થાતું. હવે તું અહીંથી જાસ કે એટલે તું કલી હું લઈશ? અહીંથી જાસ કે તારું માથું ફોડી નાખું. માથું ફોલતી ને હો વયો જાઉં છું અત્યારે. હા તો વયો જા, હાલ, હું દેખું એમ વયો જા. પેલા મને એમ કે તમે વ્યા જાવ તો વયો જાય, નકલ નહીં જાવ. તમે શું કરવાનું કહું? હું તારો ગલવાનો છો, તું મારી બાયડી. અરે તા મારો હારો લઈ તો આવ્યો મોટો, હું તેને કહેવાલો છું. હવે વયું જાને વયું. કા નાથા? સારું હો. રામ રામ. રામ રામ. શું આમ ધીરે ધીરે બોલેસ? કાકા આપણી ઘરે પ્રસંગ છે, આમ ખુશ થાને. હવે ખુશ જ છે હવે. લા કેમ આમ આડું આડું બોલેસ? તો ના મોઢું બોઢું કા પડી ગયું તારું? કાંઈ આડું ને એમાં હું આડું. કાઈ પૈસાની મૂંઝવણ હોય તો વાત કરજો. ના કાંઈ પૈસાની મૂંઝવણ નથી ભાઈ. તો ભલામણ આટલો બધો મૂંઝાય શું? મૂંઝવણમાં તો એવું છે વિપુલભાઈ, હા હવે જે છે ને મારે કેવું તો આજે પડશે ને કાલે પડશે, બરાબર? લગ્નની વાત આવે છે ને એટલે મારે કેવું પડશે. હા પણ શું વાત છે કેને ભાઈ, મને ખબર પડે. વાતમાં તો એવું છે વિપુલભાઈ હા કે સોડી એમ કે છે કે ઈ ઘીરે મારે આજે નથી જવું ને કાલે નથી જવું. હવે મારે એનું કરવું હું કયો લ્યો. લે છોડી ના પાડે છે? હા સોડી ના પડે ભાઈ. એવું કાંઈ ન હોય, જરાક છોડીને સમજાવ કે ભાઈ આ અમારે હે ને નાનપણમાં હગાયું થઈ ગઈ હતી અને આ બધી મારી આબરૂ જાય, એમ કરીને થોડાક દી કંઈક સમજાય ને. ભલે આપણે એને સમજાવ્યું હોય તો આપણે 1 મહિનો આઘા પાછું જવા દે, એવું કાંઈ નથી. મેં કીધું હા તારે, મેં કીધું એવું હોય ને તો 1 મહિનો ઠેકાડી દઉં. કીધું ના નહીં કે તમે જો મારી માથે જાદુ પ્રેશર મારશો નહીં કે તો હું છે ને આપઘાત કરી લઈશ. મેં કીધું એવું ન કરતી બટા, રહેવા દે. તો તે શું વિચાર્યું? મેં એવો વિચાર કર્યો છે વિપલા કે હવે છે ને તું ભાઈ તારા છોકરાનું ક્યાંક ગોતી લે. જો મારી છોડી આપઘાત કરી જાય ને તો મારે ક્યાં ગોતવા જવું કે લે. એ નાથિયા તું શું બોલે? તને ખબર છે? ભાન છે? ભાન છે? તું હું બોલે? મારા છોકરાનું બીજું ગોઠવી દઉં એમ? ભૂલી ગયો બધી વાતું ને? હું સમજુ છું ભાઈ, હું બધી વાત સમજુ છું, ભૂલી નથી ગયો. પણ કાલ સવારે છોકરી આપઘાત કરી જાય તો મારે હું સમજવું ઈ કે? ઈ નાથિયા તારે જોવાનું છે, મારે નથી જોવાનું ભાઈ. જો નાઈટ આખી ભેગી કરી, જો 5 ગામના સરપંચ ભેગા કરી, સમજી લેજે. આમાં જરાય મજા ન આવે, આમાં તો મારી આબરૂ જાય. તારે જે કરવું એ કર ભાઈ, સમજ્યા? આમાં મારે તને ખબર મારું કઈ હાલતું નથી. નાથિયા તે બહુ ભારે કરી છો, આમાં તો બહુ મોટો ડખો થઈ જાય ભાઈ. 5 લાખ રૂપિયા તને દીધા છે, ખબર હે ને હગાઈ તાણે? અને નાચ બધી બેઠી હતી, 5 બેઠું તું તઈ દીધું. અને સમજી લે તઈ તે હે ને સાઈન કરી હતી કાગળિયામાં કે ભાઈ મેં 5 લાખ રૂપિયા લીધા છે વિપુલ પાસેથી અને આ નાનપણથી હું હગાઈ કરું છું અને મારી દીકરી એની ઘરે જ દઈશ, આવું તે લખાણ કરેલું છે, બધાય સાક્ષી માણસ છે. સમજી લેજે, મારો મગજ ગયો ને તો હું તારા ઉપર કેસ કરી નાખીશ, આખી જિંદગી જેલમાં જાય. એટલે કહું છું સમજી જા તું. હજી
ના ના વિપુલભાઈ એવું કરતા નહીં, હું તમને પગે પડું સમજો. આમાં છે ને હું હલવાણો છું, આનો વચ્ચેનો કાક રસ્તો કાઢ ભાઈ, તું કાક વચ્ચેનો રસ્તો કાઢ. જો નાથા, આમાં હે ને વચ્ચેનો રસ્તો નીકળે એમ છે. હગાઈ ટાણે મેં તને 5 લાખ રૂપિયા આપ્યા હતા. હવે વ્યાજ ને બધું ગણું ને અત્યાર સુધીનું એટલે 25 લાખે ભોગે છે. બરાબર? આભાર નાથા. હા તારી છોડી ના પાડે છે ને, હા તો અમારે છોડીની કાંઈ જરૂર નથી. અમારે તો તકલીફ શેની હતી? રોટલાની તકલીફ હતી. હે બરાબર? એક કામ કર નાથા, 25 લાખ રૂપિયા વસૂલ નો થાય ને ત્યાં સુધી તારી છોડી રોટલા ઘડવા ન આવે તો કાંઈ નહીં, પણ મારા પૈસા વસૂલ થાય ને ત્યાં સુધી તારે રોટલા ઘડવા મારી ઘરે આવવું પડશે. હાલ. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.